શરૂઆતમાં વાત કરીશું તો નવરાત્રીના પ્રથમ નોરતા સુધીમાં અમદાવાદમાં માત્ર 36 અરજીને જ મંજૂરી મળી છે। 90 માંથી 36 અરજીને મંજૂરી મળતા બાકીના આયોજકો મુશ્કેલીમાં મુકાયા છે। 4 દિવસમાં મળેલી 90 અરજીમાંથી માત્ર 36 અરજીને ફાયર એનઓસી મળી છે। ફાયર એનઓસી મળ્યા બાદ પોલીસની ફાઇનલ મંજૂરી ગણવામાં આવે છે। તો પ્રથમ નોરતાના દિવસે પણ ફાયર એનઓસીની મંજૂરી ન મળતા આયોજકો ચિંતાતુર બન્યા છે। તો પ્રથમ નોરતું છે અને નવરાત્રીના પ્રથમ નોરતા સુધીમાં જ અમદાવાદમાં માત્ર 36 અરજીને મંજૂરી મળી છે। 90 અરજીઓ આવી હતી, જેમાંથી 36 અરજીને મંજૂરી મળતા બાકીના આયોજકો હવે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે, કેમ કે 4 દિવસમાં મળેલી 90 અરજીમાંથી માત્ર 36 અરજીને જ ફાયર એનઓસી મળી છે। ફાયર એનઓસી મળ્યા બાદ પોલીસની ફાઇનલ મંજૂરી પણ ગણવામાં આવે છે, તો બાકીના આયોજકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। ગવર્મેન્ટની જે એસઓપી છે કે ગવર્મેન્ટ જે ધારાધોરણ સાથે કામ કરવા માંગે છે, આપણે પણ એને જ અનુસરીને આગળ વધી રહ્યા છીએ। લોકલ લેવલે પરમિશન બધી મળી ગઈ છે। સીપી હાઉસની પરમિશન કદાચ આજ બપોર સુધી આવી જશે અને એવું લાગે છે કે સરકારશ્રીએ આયોજક અને આયોજન કરનારને હેરાન નહીં કરે અને ખેલૈયોને એમની મોજમાં મોજ કરી શકે એવી રીતનું કદાચ એવી આશા હું જરૂરથી રાખું છું। બંધન છે એના માટેનું પણ કાયદો એની રીતે બધું નક્કી કરેલું છે કે જેમ રાજકોટમાં આપણે અગ્નિકાંડ જેવો બનાવ બન્યો અને જયારે આપણા ગુજરાતની જનતાનો જયારે સવાલ હોય ત્યારે આપણા માનનીય મુખ્યમંત્રી સાહેબ હોય કે આપણી ગવર્મેન્ટ હોય કે આપણી ગુજરાત પોલીસ હોય એ ખડે પગે ઉભેલી છે ને એને લઈને એ લોકોએ જે કાયદામાં જે ટિપિકલ નોર્મ છે બનાવેલા છે, એનઓસીના છે, સીસીટીવીના છે, એ બધાના, અને એ બધા ઉપર બધા આયોજકોની પૂરેપૂરી તૈયારી છે અને બધાને આશા છે કે બહુ જ સારી રીતે અને બધાને સપોર્ટ કરીને ગુજરાત સરકાર અમારી સાથે રહેશે। આયોજકો દર વર્ષે પરમિશન લે જ છે બધાય। આ વખતે આપણે જે રાજકોટમાં જે અગ્નિકાંડ થયો એના હિસાબે નોર્મ્સ થોડાક બદલાયા છે સરકારના, પણ ઇઝી જ છે અત્યારે ગાઈડલાઇન્સ, પણ જે નવા આયોજકો હોય છે એમને ખ્યાલ નહીં હોતો। અમે તો દર વર્ષે કરીએ જ છીએ અને લાસ્ટ મુમેન્ટ ઉપર જ દર વર્ષે આગલા દિવસે જ પરમિશન મળતી હોય છે અમને, એટલે થોડા બદલાવ કરવા જોઈએ કે ભાઈ આપણે ફાયરની ટીમ આવે છે તો તરત જ અમને એનઓસી આપી દે। આ વખતે થોડું ડીલે થઈ રહ્યું છે।